એક વાર ગુસાઈજી પરદેશ કરવા પધાર્યા છે. મહાવદ સાતમ નો દિવસ, જેને આપણે શ્રીનાથજીનો પાટોત્સવ પણ કહીએ છીએ. ખેલના દિવસો ચાલતા હોય ને ત્યારે શ્રીનાથજીના પાટોત્સવનો દિવસ આવે, મહાવદ સાતમ. ગિરધરજી પધાર્યા છે શ્રીનાથજીના દર્શન કરવા, અને શ્રીનાથજી બિરાજે છે ગિરિરાજજીની ઉપર જતીપુરા. મૂળ મંદિર ગિરિરાજ શ્રીનાથજીનું ત્યાં છે, અને ત્યાં બિરાજે છે. અહીંયા ગુસાઈજી બિરાજમાન, એમનું ઘર છે મથુરા, અને અત્યારે ગુસાઈજી પરદેશ કરવા પધાર્યા છે, અને ઘરે સાથે લાલજી અને સાથે વહુજી છે. સ્વયં ગિરધરજી પધાર્યા છે શ્રીનાથજીના દર્શન કરવા, અને શ્રીનાથજીએ એ સમયે આજ્ઞા કરી કે ગિરધર મોકું તુમારો ઘર દેખવે આનો, કે મેં સાંભળ્યું છે કે કાકાજીનું નવું સુંદર ઘર બન્યું છે. સાંભળ્યું તો છે પણ જોયું નથી. હે ગિરધરલાલજી, મારી ઈચ્છા છે કે હું તમારી સાથે કાકાજીનું ઘર જોવા માટે આવું, ગુસાઈજીનું ઘર જોવા માટે આવું. અરે બાબા, હજી કઈ તૈયારી તો છે નહીં. શ્રીનાથજીએ કહ્યું, ઘરે આવવામાં કઈ તૈયારી કરવાની? ગુસાઈજીનું ઘરે મારું જ તો ઘર છે. અને એમ એ સમય કહેવાય છે કે ગિરધરજીએ શ્રીનાથજીનું સ્વરૂપ કેવું છે, કેટલું મોટું. પોતાના ખભા ઉપર શ્રીનાથજીને પધરાવે, અને પર્વત પરથી ખભા ઉપર પધરાવી અને ગિરધરજી ચાલ્યા શ્રીનાથજીને લઈ, અને ત્યાં સમાચાર મોકલાવ્યા મથુરા કે અરે સ્વયં શ્રીનાથજી આપણા ઘરે પધારી રહ્યા છે, અને સાથે લાલજીઓનો આનંદ માતો નથી. વહુજી બેટીજીઓ દોડા દોડ કરીને તૈયારીઓ કરે છે. અરે શ્રીનાથજી આપણા ઘરે પધારે છે. આનંદનો પાર રહ્યો નથી. કોઈ કે હું આ ધરાવું, આ રોગાવું, આ સમર્પિત કરીશ, અને ઉતાવળે પધાર્યા. અને ઉતાવળમાં બીજું કંઈ હતું નહીં, એટલે રોટલી બનાવી હતી વહુજીએ, એના પર ઘી ચોપડીને ખાંડ ભૂરકાવી, એટલે એને કહેવાય ખરમંડાની સામગ્રી. આજે પણ મહાવત સાતમ હોય ત્યારે શ્રીનાથજી બાવાને ખરમંડાની સામગ્રી આરોગાવે. એટલે શ્રીનાથજી પધાર્યા. અરે આપણા ઘરે શ્રીનાથજી પધાર્યા છે, કેવો આનંદ આપણા ઘરે ભગવત સ્વરૂપ બિરાજે, એનો આનંદ વૈષ્ણવને કેવો હોય. તો વલ્લભ કુલને શ્રીનાથજી પધારે તો કેવો આનંદ હોય. બધા જ વહુજી બેટીજી કળશ લઈને આવી ગયા, શ્રીનાથજીનો જયઘોષ કરવા લાગ્યા. વાતે ગાતે શ્રીનાથજી બાવાને પોતાના ઘરે પધરાવ્યા છે. ખેલના દિવસો ચાલે છે, ખેલની બધી જ તૈયારીઓ કરી રાખી છે. હાથમાં ગુલાલ, અબીર, ચંદન, ચોવા, પિચકારીઓ કે સુદાના રંગથી ભરી રાખી છે. પ્રભુને આખો ખેલનો સાજ સિદ્ધ કરી રાખ્યો છે. શ્રીનાથજી બાવાને પધરાવ્યા છે, અને હજી લાલજીઓ ખેલાવે એના પહેલા તો શ્રીનાથજી બાવાની મુઠ્ઠી બંધ હતી, એમાંથી લીધો ગુલાલ અને શ્રીનાથજીએ લાલજી પર નાખ્યો, અને ચારે બાજુ હોરી હે, અને ખેલનો ગોપાલ ગુલાલ હમારી आँखीन में जिन डारो जो लाल गोपाल गुलाल हमारी आँखीन में जिन डारो जो वदन चंद्रमा नैन चकोरी वदन चंद्रमा नैन चकोरी इन बीच अंतर पारो जो इन बीच अंतर पारो जो શ્રીનાથજી બાવા હોરી ખેલ ખેલી રહ્યા છે, સાથે લાલજી, વહુજી, બેટીજી સાથે ધન્ય ધન્યતા અનુભવ કરી રહ્યા છે. ગુસાઈજીનો સમગ્ર પરિવાર, બધાને થયું ઠાકોરજી આવી કૃપા કરી રહ્યા છે. એવો આનંદ થયો, બધાને થયું શું સમર્પિત કરીએ. ગુસાઈજીના ઘરમાં સાથે લાલજી પાસે જે કાંઈ હતું એ બધું ભરી ભરીને લાવ્યા અને શ્રીનાથજીની સેવામાં સમર્પિત કર્યું. જે કાંઈ હતું આ તો માનો સમર્પણનો ઉત્સવ બની ગયો. ઠાકોરજીએ કહ્યું, તમને અપનાવા જ પધાર્યો છું. બેટીજીના નાકમાં એક ચૂક રહી ગઈ, અને શ્રીનાથજીએ કહ્યું, તમે બધું તો ધરી દીધું, પણ હજી એમની પાસેની એક ચૂક છે, એ પણ મને આપી. ઠાકોરજીએ બધું જ સ્વીકાર કરી લીધું.
એવો આનંદ આવ્યો ઠાકોરજી આજે અમારું સમર્પણ સિદ્ધ કર્યું છે.